દ્વારકા પાસેના રૂપેણ બંદર પર માછીમાર સમાજના બે જૂથ વચ્ચે અથડામણ. દ્વારકા પાસેના રૂપેણ બંદર પર માછીમાર સમાજના બે જૂથ વચ્ચે અથડામણ. બોટ પાર્કિંગને લીધે જેવી ન જેવી બાબતે બની મારામારીની ઘટના. બંને જૂથના કેટલાક લોકો સામસામે આવી જતા બંદર વિસ્તારમાં ભયનો માહોલ. બંને જૂથના ઘાયલોને સારવાર અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચી સરકારી હોસ્પિટલ દ્વારકા ખાતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા. સ્થિતિમાં કાબૂમાં રાખવા દ્વારકા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. બ્યુરો રિપોર્ટ લલિતેશન ગડિયા, દેવભૂમિ, દ્વારકા. ક્યાં રહ્યો છો? ઉપર મંદિર અને શું ઘટના થઈ હતી? થોડી બાબતમાં માથાકૂટ થઈ હતી. માથાકૂટ થઈ હતી. કોણ હતા સામે? સામે બેસી હતા. અચ્છા. અને શું હોળી બાબતે શું હતી માથાકૂટ? થોડી ખેંચવા માટે અમારા ઉપર ચડી આવ્યા. અમે ગાડી પાસે ગયા હતા તો અમારા ઉપર ચડી આવ્યા. તમે કેટલા જણા હતા? અમે 5-6 જણા હતા. હવે વધતા વધતા બધું ભેગા થઈ ગયા. એ લોકો વધારે થઈ ગયા. 5-6 જણા થઈ ગયા. અચ્છા. અને પછી તમારા કેટલા જણા લાગ્યું? અમને 8-10 જણા લાગી પછી અહીંયા દ્વારકા આવ્યા? દ્વારકા ક્યાં રહ્યો છો? દ્વારકા. અને શું આ કેવી રીતના માથાકૂટ થઈ? માથાકૂટ અમે થોડા મૂકવા ગયા હતા. અમને મારી કોણે માર્યું તમને? જ્ઞાનીવાળા હતા. તમારા ને તમારા જરા? કેટલા જણા ઘાયલ થયા છો? ઘાયલ તો કંઈ ખબર નથી. અને સામેવાળાને માર મળ્યો? એ તો કંઈ ખબર નથી. બરાબર છે.